તો જવાનું રવિવાર છું તો એટલે તમે એવું લખીને આપો તો નહીં જવાય. તમે લખીને આપો છો કે નહીં જવાય એવું. તમારા વિરુદ્ધ અમારે એપ્લિકેશન અરજી આપવી પડશે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. ભાઈ આમનું એ લેજો ને વિડીયો. બીઆર પટેલ પીએસઆઈ છે કોર્ટમાં જતાનું છે. તમને હું મારી સનદ બી બતાવું લો ને. બધું બતાવ્યું બતાવે તો હું પણ બતાવી દઉં. બીજું તો શું કહું? તો વકીલને તો જવા દો અંદર. શ્વાસ લેવાના પૈસા આપવા પડશે. ફોન આવે કઈ નહીં મને પૂછ દેજો અંદર કે અમને કોર્ટમાં જવાનું. તમે મારી પર વિરુદ્ધ એક્શન લઈ લેજો. હવે ગઢવી સાહેબ મારે કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે. પણ મારે થોડી કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે. ગઢવી સાહેબની કોર્ટ છે કઈ? ગઢવી સાહેબ જજથી ઉપર છે, કાયદાથી ઉપર છે ગઢવી સાહેબ. તો મારે થોડી પરમિશન લેવાની. તમે મને સપાટા માલ લેજો, તમે મને પૂરી દેજો, બસ તમારે જે કરવું હોય તે કરી લેજો. એવું થોડું હોય તમારે બોલાવે તો બોલાવી દેજો. આ તો મને માલ લેજો, બીજું તો હું કહું. હું તો કોર્ટમાં વકીલને જતા આ લોકો રોકે જ મારે છે. મને જવા દો યાર. ના ના ભલે હુકમનું પાલન કરો તો મારે એમાં કઈ કામ નહીં યાર. હું કઈ રાજકીય કિન્નાખોરી માટે નથી આવ્યો. મારે મારું કામ છે. તમે જવા દો. સનદ બતાવું આ લોકો તો ખરું. નામ બી બોલજો. આકાશ મોદી મારું નામ છે. મારે અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મળવાનું છે જજ સાહેબ. મારા અંગત કામ આકાશ મોદી કરું. ખોલો ભાઈ, ખોલો ખોલો ને ભાઈ. ખોલો ભાઈ. અરે મારે એમનું કઈ કામ નહીં. મારે તો મારું પર્સનલ કામ છે. મારે મારું બીજું કામ છે યાર. ભરૂચથી આવ્યો કઈ ભરૂચ ત્યાં કઈ બીજી જગ્યાથી નથી આવ્યો. મારે ઉતાવળ છે. બીજું આજે રવિવાર છે ને ફંક્શન છે ઘરે. બધું જવા દેવાનું. તમે પાકિસ્તાનથી આવ્યો હોય તો યાર કોર્ટમાં તમે રોકો યાર. પોલીસની પરમિશન થોડી જરૂર છે. જજ સાહેબ કર્યું તમે કાયદાથી ઉપર છો કઈ. કાયદાથી ઉપર મારી વાત સાંભળો. મેં બી વાઇસ પ્રેસિડેન્ટ જ છું બહારમાં. મને બી રોકેલો છે. હું કાર્ય આપું છું આમના વિરુદ્ધ અરજી. મેં વાઇસ પ્રેસિડેન્ટ જ છું બહારમાં. છે આ લોકોને સસ્પેન્ડ કરવાના. બધાને લખવાનો છે. દરવાજો આમ બંધ કરે તો આ માલિક થોડા તમે કોર્ટનો દરવાજો બંધ કઈ રીતે થઈ શકે? કરવા માટે તો તમારી પાસે છે કોઈ ઓર્ડર? તમે દરવાજા બંધ કરીને બેઠા તો કાલે પછી થશે. તમે ચલાવી દો યાર. ચલાવી નાખો ને આ લોકો અમારા ડિસ્ટ્રિક્ટ જતો હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો. ના બંધ કરી શકો. મેં ક્યારનો તમને કહું છું. મેં પણ વાઇસ પ્રેસિડેન્ટ છું બહારમાં. તમે આ રીતે દરવાજો કઈ રીતે બંધ કરી શકો? ડિસ્ટ્રિક્ટ જતો અમારા સાહેબે તમને કીધું છે દરવાજો બંધ કરવા માટે. તમે આ રીતે દરવાજો કઈ રીતે બંધ કરી શકો? વકીલ એટલા ગોળીઓ મારવાનો સાહેબ નો ઓર્ડર હોય દરવાજા બંધ કરો તો તમે કરી શકો. હવે તો અંદર જવા દો. મારે મારા અંગત કામથી જવું. પણ હવે તો બીજા કોઈ કામથી અરે એ મેટર લઈને કઈ નથી. અરે એમનું પોતાનું કામ છે એને તો થવા દો. તમે થોડા કાયદાથી ઉપર છો યાર. પણ એમને પણ 5 મિનિટ પહેલા જાય તો આપણને શું વાંધો છે? મારી વાત સાંભળો. 5 મિનિટ પહેલા જાય તો આપણને શું વાંધો છે? 5 મિનિટ પહેલા જાય તો શું વાંધો છે? સાથે વાત કરો. હું એડવોકેટ છું. મારે જવાનું 5 મિનિટ પહેલા જાય તો શું વાંધો છે? 5 મિનિટ પહેલા જાય તો શું વાંધો છે? હવે તો જવા દો. તમારો ઓર્ડરનો પ્રશ્ન છે. અરે એ તો તમારું થઈ ગયું. હવે અમારા કામથી નહીં જવાનું. અમારા કામથી નહીં જવાનું. પછી જેમ જવાનું જજો ને. અમારા કામથી અમારે નહીં જવાનું. તમે એક કામ કરો. ગોલી માર દો, બંદૂક ચલાવી દો કે આ બધા બંદૂકો લઈને ઉભા છે ને મારી નાખો. હાલો માણસો અંદર ન જવા દે. તમારે વકીલને રોકે યાર. પણ તો લો એન્ડ ઓર્ડર ની જ વાત તમને કામથી તો જવા દો. પણ અમને અમારા કામથી જવા દો. પબ્લિક પ્રિમાઇસીસ કામથી તો દિવસ છે.
પીડીજે સાહેબનો હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો. આ તમારી માલિકીનું નથી. પીડીજે સાહેબનો હુકમ હોય તો લો એન્ડ ઓર્ડર દરેક જગ્યાએ તો લો એન્ડ ઓર્ડરનું બતાવો સાહેબ લેખિતમાં. તમે જોયું એઝ લોયરને નહીં જવા દેતા કોર્ટમાં તમે વકીલને તમે સાહેબ એડવોકેટને ના રોકો તમે. વકીલ છું, મારી બી માન સન્માન હોય. હું તમારી વકીલ પકડીને આમ ખેંચીને નાખી દઉં તો બસ, તો તમે શાંતિથી વાત કરો. આ જજની પ્રિમાઇસીસ છે. આકાશ મોદી નામ છે મારું. જોઈ લો ને બારમાં નોંધવાની જરૂર નહીં સાહેબ. અમારે બાર કાઉન્સિલો અદાલતમાં જોઈએ સાહેબ. બાર કાઉન્સિલો ગુજરાતના બંધ થઈ ગયા. પણ અમે કહીએ એ જાણે ભાઈ તમે જોઈ લો. મને બતાવ્યું ને તમારો રાઇટ્સ નથી વધારે પૂછવાનો. તમારે કાર્ડ બી જોવાનો રાઇટ્સ નથી. એકવાર કીધું વકીલ છું તું વકીલ છું. હા તો તમે તમે આડા ઉભા રહી ગયા એવું થોડું ચાલે. કાયદો અને વ્યવસ્થા કાયદા